નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે જે ઇન્કમ ટેક્સ જે છે એ ઇન્કમ ટેક્સને લઈને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે જાહેરાત કરવામાં આવી, એક સિસ્ટમ જે નવી ઊભી કરવામાં આવી છે જેને ટેકનોલોજી પર નિર્ભર આ સિસ્ટમ માનવામાં આવી રહી છે કે જ્યાં હ્યુમન સોર્સિસ ઓછા હશે, એટલે કે માનવબળ ઓછું હોય અને ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરી શકાય એવી આ ડાયરેક્ટ ટેક્સીસ સિસ્ટમની અંદર સુધારો કરવામાં આવ્યો છે. જે 2019નો આ સુધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પણ આજે જ્યારે વડાપ્રધાનશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યારે 3 ફેક્ટર પર ચર્ચા કરવામાં આવી છે. એ ફેસલેસ એસેસમેન્ટ હોય કે પછી ફેસલેસ અપીલની વાત હોય કે પછી ટેક્સ પેયર ચાર્ટર્ડ, આ 3 વસ્તુ પર ફોકસ કરવામાં આવી રહ્યું છે, જેનાથી આશા સેવામાં આવી રહી છે કે ટેક્સ પેયર વધી શકે દેશભરની અંદર. તો સાથે સાથે એ પણ આશા સેવામાં આવી રહી છે કે ઈમાનદાર જે ટેક્સ પેયર છે એમને સીધું જ કનેક્શન સિસ્ટમ સાથે થઈ શકે એવી પણ વાત કરવામાં આવી રહી છે. અને અપીલ કરવા માટેની જે ઉપલબ્ધિ છે તે 25મી તારીખથી લાગુ કરવામાં આવશે દેશભરમાં, તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. અને સમજવાનો પ્રયત્ન કરીશું કે આ કેટલું જરૂરી છે, આ પ્રકારનો સુધારાથી કેટલી અસર પડશે અને ટેક્સ પેયર વધશે ખરી. તો સામે સવાલ એ પણ થાય છે કે આ સિસ્ટમ ગોઠવવાથી ટેક્સ ટેરરિઝમ કેટલો ઓછો થશે અથવા તો કેટલો ખતમ થશે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે સિલ્વા શાહ, પ્રેરક શાહ જોડાયા છે કે જેઓ નેતા બીજેપી છે, અને એચ.કે. ડાભી કે જેઓ પ્રવક્તા કોંગ્રેસ છે. આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં. શિવાજી, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે આ જે રિફોર્મ્સ કહેવામાં આવી રહ્યા છે, રિફોર્મ્સની કેટલી જરૂર છે? પહેલા તો એક સવાલ એ, આ જરૂર કેમ ઊભી થઈ રહી છે? કારણ કે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ આપણે 2011થી જોઈ રહ્યા છે અને એવામાં 2019માં ફેસલેસ ઈ એસેસમેન્ટની વાત કરી. શું કહેશો? બીજેપી ગવર્મેન્ટ ઓલવેઝ રિફોર્મેટિવ ગવર્મેન્ટ રહી છે. આપણે જોઈએ કે કોંગ્રેસની સરકાર હતી, પછી જ્યારે બીજેપીની સરકાર આવી છે ત્યારથી એમણે ઓલવેઝ રિફોર્મ્સને પ્રમોટ કર્યા છે. તો 2019ની આપણે જે આજની તારીખની વાત કરીએ છીએ, આજે જે રિફોર્મ્સ લાવવામાં આવી રહ્યા છે એ રિફોર્મ્સની જરૂરિયાત છેલ્લા કેટલાય ટાઈમથી એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મને વર્તાઈ રહી હતી. કારણ કે અત્યાર સુધીનો સિનારીઓ એવો હતો કે જ્યારે ઇન્કમ ટેક્સ ઓફિસર અને ટેક્સ પેયરની વાત આવે ત્યારે આઈધર ઓફ ધ પાર્ટીઝનું એક્સપ્લોટેશન થતું જ હતું. તો જ્યારે ફેસલેસનેસ જ્યારે આ ટેક્સ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમમાં ઇન્ટ્રોડ્યુસ થઈ રહી છે, એ ખરેખર બહુ જ મોટું વેલકમ સ્ટેપ છે. શું અસરકારકતાની જોઈ શકે સિલ્વાજી આપણે? અસરકારકતા જે રીતે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે આ એક સીમલેસ, પેનલેસ અને ફેસલેસ ટેક્સ પ્રણાલી થઈ રહી છે. તો આના લીધે જે અત્યાર સુધી ટેક્સ પેયરને જે કનડગત થતી હતી ટેક્સ ઓથોરિટી દ્વારા, કે જ્યારે તમે તમારું રિફંડ, આપણે સામાન્ય ટેક્સ પેયરની વાત કરીએ કે જ્યારે એક રિફંડ ક્લેમ કરવું હોય, સામાન્ય રિફંડ ક્લેમ કરવું હોય ત્યારે પણ ટેક્સ પેયર પોતાનો હકના જે પૈસા છે લેવા માટે પણ ઘણી વખત અધર વેઝ અપનાવવા પડતા હતા, જેમાં એનો પૂરેપૂરો હક બને છે. તો આ એક ટ્રાન્સપરન્ટ સિસ્ટમ બનશે અને જે આ બધા પ્રોબ્લેમ છે સિસ્ટમથી ટેક્સ પેયરની સંખ્યામાં વધારો થવાની કોઈ આશા આપણે સેવી શકીએ? ચોક્કસ, કારણ કે ટેક્સ પેયર આના માટે ઘણા હોપફુલ બનશે. હવે જ્યારે એક ટ્રાન્સપરન્સી આવશે સિસ્ટમમાં ત્યારે ટેક્સ પેયરને પોતાનો હક ઇઝીલી મળી શકશે, એને એના માટે બીજા કોઈ રસ્તા નહીં અપનાવવા પડે. સાથે સાથે આજે જે ટેક્સ રિફોર્મ આવ્યું એના 3 પાર્ટ છે: ફેસલેસ અસેસમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેક્સ પેયર્સ ચાર્ટર. એમાં ટેક્સ પેયર્સ ચાર્ટરમાં આપણે જોઈએ તો એક રિશ્તા વહી સોચ નહીં જેવું એક રિફોર્મ છે કે જેમાં ટેક્સ પેયર અને ઇન્કમ ટેક્સ ઓફિસર્સ વચ્ચેના રિલેશન્સ પર બહુ જ ફોકસ આપવામાં આવ્યું છે. જેના લીધે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ટેક્સ પેયરને કમિટેડ રહેશે અને ટેક્સ પેયર પણ સાથે એટલી ઓનેસ્ટી બતાવશે કે જેના લીધે જે બિનજરૂરી વ્યવહારો થતા હતા. ટેક્સ પેયરની ઓનેસ્ટી બતાવશે એવું કેમ આપ કહી રહ્યા છો? કારણ કે ટેક્સ પેયર અને સરકાર વચ્ચે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો વધારે મોટો રોલ જોવા મળતો હોય છે. તો કઈ રીતે આપણે માની લેવું કે ટેક્સ પેયરની નૈતિકતા પર વાંધા ઉઠાવવામાં આવે અથવા સવાલ કરવામાં આવે? અત્યાર સુધીની જે ટેક્સ સિસ્ટમ હતી એમાં ઓનેસ્ટ ટેક્સ પેયર પર જે ફેથ મૂકવામાં આવતો હતો એ ફેથ ક્યાંક મિસિંગ હતો. કારણ કે ઓલવેઝ જ્યારે ટેક્સ પેયરને અસેસી આપણે કહીએ છીએ, જે પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતું હોય, જેને ટેક્સ ભરવાનો આવે ક્યાં તો જેને ટેક્સ લેવાનો આવે, એને કાયદાની ભાષામાં અસેસી કહે છે. તો અસેસીને ઓલવેઝ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એક ગુનેગાર જે રીતે જ એની ટ્રીટમેન્ટ રહેતી હતી. જ્યારે ઇન ધ ફર્સ્ટ પ્લેસ કોઈ પણ ટ્રાન્ઝેક્શન થાય ત્યારે આ બંને વચ્ચે. તો આ વસ્તુને આ જે નવા રિફોર્મ્સ છે એ ઘણા ફિલ્ટર કરી નાખશે અને એક ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ આ બંને પાર્ટી વચ્ચે ઊભું થશે. ઓકે સિલ્વાજી, હું આપણે બીજો સવાલ પૂછીશ આપને કે આમાંથી કયા પ્રકારની ટ્રબલ શૂટિંગ આપણે કરી શકીએ છીએ અને કયા જે નેગેટિવ પાસા છે જેને આપણે દૂર કરી શકીશું. પણ અત્યારે પ્રેરક શાહ પણ આપણી સાથે જોડાયા છે અને એચ.કે. ડાભી પણ છે. પ્રેરકભાઈ, આપની સૌથી પહેલી પ્રતિક્રિયા શું કહેશો? રિફોર્મ્સ કરવાની પદ્ધતિ જોવા મળી રહી છે બીજેપી ગવર્મેન્ટમાં, પણ ઇમ્પ્લિમેન્ટ કેમ જોવા નથી મળતું? જીએસટી લાગુ કરવામાં આવ્યું, આજે પણ સમસ્યાઓ યથાવત છે. પછી રિફંડની વાત હોય કે પછી ટેકનિકલી પડકારો હોય, આજે પણ જીએસટીએનમાં બી પ્રોબ્લેમ્સ જોવા મળી રહ્યા છે. શું કહેશો?
ભદ્રેશભાઈ, આપને ખ્યાલ હશે અને દરેક દેશના નાગરિકે પોતે અનુભવ કરેલો છે કે ઇન્કમ ટેક્સના ભૂતકાળની સમયની અંદર જ્યારે રિફંડ લેવાનું હતું ને અત્યારે બેને બી એ વાત કરી તો અધર વે ઉપયોગમાં કરવા પડતા હતા. આજે આ ટેકનોલોજીના માધ્યમના કારણે એટલું ફરક પડ્યું કે વ્યક્તિને એકાઉન્ટમાં સીધું જ રિફંડ આવી જાય છે, એને કોઈની આગળ જવું પડતું નથી પોતાના હક માટે. જ્યારે આ સિંગલેસ, પેનલેસ અને ફેસલેસ જ્યારે આ એક નવી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે તે ઉચિત, તર્કસંગત અને વ્યાપક રહેશે. અને આ મિનિમમ ગવર્નમેન્ટ ને મેક્સિમમ ગવર્નન્સ આનું એક સીધું ઉદાહરણ છે જે દેશના ટેક્સ પેયર, જે ઈમાનદાર ટેક્સ પેયર છે એનું જીવન આના કારણે આસાન થશે અને દેશના વિકાસની અંદર તેઓ વધારે ભાગીદાર થઈ અને ગતિ આપી શકશે. આસાન એમને ફાયદો શું? ટેક્સ પેયર ને સીધો આપે જે કીધું કે હું એ જ કહું છું કે ટેક્સ પેયર ને સીધો એ છે કે કનડગત જે થતી હતી, જે બેને બી વાત કરી કે જે પાવર સેન્ટ્રિક જે હતું એની જગ્યાએ આખી જે આ સિસ્ટમ છે પીપલ સેન્ટ્રિક થશે અને પબ્લિક ફ્રેન્ડલી બનશે. રિફોર્મ જે છે એ હંમેશા નીતિ આધારિત હોય છે અને એના માટે હોલિસ્ટિક એપ્રોચ ખૂબ જરૂરી છે. અને સરકારે પહેલેથી જે છે કે રિફોર્મ બાબતે સતત કરતી રહી છે અને એનો જ ઉદાહરણ છે કે છેલ્લા 6 વર્ષમાં 1500 જેટલા કાયદા એમણે દૂર કર્યા છે અને રિફોર્મ નિરંતરે કરતી આવી છે. મારો સવાલ એના જ કારણે પ્રેરકભાઈ, મારો સવાલ કેટલા રિફોર્મ્સ કર્યા, કેમ કર્યા એ બધું સવાલ નથી મારો. આપણે આ મુદ્દા પર ચર્ચા કરીએ. આપે જે કીધું ટેકનોલોજી, વડાપ્રધાન શ્રીએ કીધું કે ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ થશે, હ્યુમન સોર્સિસ ઘટી જશે તો નોકરીઓનું સંકટ પેદા નહીં થાય. કારણ કે અત્યારે જે સિસ્ટમ ચાલે છે એમાં જે લોકો સિસ્ટમ સાથે જોડાયેલા છે તો એ લોકોની નોકરીઓ એમને દૂર થશે ને એ લોકોની. નોકરીઓનું કોઈ પ્રકારે સંકટ, કામ સરકારની અંદર ઘણા બધા હોય છે, પરંતુ એના કારણે ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરવું આ એક ખૂબ ખોટી માન્યતા છે. ખૂબ ખોટી માન્યતા છે. બેંકોની અંદર અત્યારે પણ એટલા જ કર્મચારીઓ છે. આપણી નજીકમાં કોઈ પબ્લિક સેક્ટર બેંક હોય, બેંક ઓફ બરોડા કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તો આજથી 10 વર્ષ પહેલા એટલા જ હતા. પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો તો આજે પાસબુક જે છે એ બી એના મશીનની અંદર ભરાતી થઈ ગઈ છે કે આપણે મશીનમાં મૂકીએ ને પાસબુક ભરાય છે. એટલે આ ટેકનોલોજીના આ ફાયદા છે. આજે એટીએમ આવવાથી એક તરફ બેંકમાં બી લોકો પૈસા ઉપાડવા જાય છે અને બીજા એટીએમ મશીનમાંથી બી ઉપાડે છે. એટલે ટ્રાન્સપરન્સી બી વધશે, ટેકનોલોજીનો ઉપયોગ બી વધશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બી ઉપયોગ વધશે, ડેટા એનાલિસિસ બી કરવાનું આવશે અને ઇઝ ઓફ કમ્પ્લાયન્સ બર્ડન બી થશે ને ફિઝિકલ જે ઇન્ટરવેન્શન હતું ડિપાર્ટમેન્ટનું એ ઓછું થશે. એના કારણે જે કહેવાય કે દબાણની જે કામ થતું હતું એ ઓછું થશે, કોમ્પ્લેક્સિટી ઓછી થશે, ટેક્સનું જે બર્ડન જે છે એ લિટિગેશન ઘટશે અને ફિયરલેસનેસ ઘટશે. એની સામે ટ્રાન્સપરન્સી વધશે અને ટેક્સ પેયરનો પોતાનો ટ્રસ્ટ વધશે. યસ, ડાભીજી, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં કહેવાય છે ગુડ ગવર્નન્સ અને ટ્રાન્સપરન્સીની વાતો કરવામાં આવે છે એના ભાગરૂપે આજે આ રિફોર્મ જોઈ રહ્યા છો ડાભીજી કે આ ટ્રાન્સપરન્સીથી ટેક્સ પેયરને ફાયદો થશે અને જે ડીબીટીના ભાગરૂપે જે આપણને અન્ય સામાન્ય વ્યક્તિઓના ખાતામાં જેમ પૈસા જાય છે તો આમને પણ રિફંડ જે છે સીધું એમના ખાતામાં આવશે. શું કહેશો? જુઓ ભદ્રેશભાઈ, કે 1991 થી આ દેશમાં માનનીય વડાપ્રધાન પીવી નરસિંહ રાવ અને જે તે વખતના નાણામંત્રી માન્ય મનમોહનસિંહ એમણે રિફોર્મની શરૂઆત કરેલી અને એમાં ફાઇનાન્શિયલ સેક્ટરના બહુ મોટા પાયે રિફોર્મ થયેલ આપણે સૌ જાણીએ છીએ. અને એના ભાગ રૂપે 2014 સુધી યુપીએની સરકારમાં પણ અવનવા ફેરફારો દરેક સિસ્ટમમાં થયેલા છે. દાખલા તરીકે ઇન્કમ ટેક્સની આપણે અત્યારે જે પ્લેટફોર્મ નવું શરૂ કર્યું છે એ જૂની સિસ્ટમમાં થોડોક અપડેશન છે, થોડું વધારો છે, એ આવકાર્યદાયક છે. હું એને આવકારું છું. આ બંને મિત્રોએ વાત કરી એની સાથે થોડો સંમત પણ છું. પણ મારે જે કહેવાનું છે એ બે વસ્તુ કહેવાની છે. એક તો પહેલી વાત એ કહેવાની છે કે મોદી સાહેબનું જો ભાષણ આપણે પૂરું સાંભળ્યું હોય તો એમણે 2014 પહેલા જાણે કે કશું જ નથી થયું એ રીતે ટીકાઓ કરી અને એક ખરાબ વાત એ કરી કે પહેલા જે રિફોર્મ કરવામાં આવતા હતા એ લોકોને ખુશ કરવા અને કોઈને ફાયદો કરાવવા કરવામાં આવતા હતા. એ બિલકુલ ખોટી વાત છે ને બેહુદી પણ છે. એમાં ખોટું શું છે ડાભીજી? એટલા માટે એમણે એ પણ સંબોધનમાં કીધું 1991 થી આ દેશને જે રિફોર્મ કર્યા એમાં ફાયદો થયો છે. કોઈ વ્યક્તિગત કોઈને ફાયદો થયો સવાલ તો સાંભળો ડાભીજી. એમણે સંબોધનમાં એ પણ ટિપ્પણી કરી કે જે સંબંધોથી અથવા તો કોકની ઓળખાણ છે, કોકની વગ છે, એને કારણે જે દબાણ થતું હતું અધિકારીઓ વર્ગ પર એ જોવા મળ્યું છે અત્યાર સુધી. 14 પહેલા હોય કે 14 પછી પણ જોવા મળ્યું. કોઈ વર્ગનું દબાણ ન થતું હોય જે દેશના હિતમાં 1991 માં કોનું દબાણ હતું? દેશમાં એ વખતે જરૂરિયાત હતી અને એ વખતે આપણે રિફોર્મ્સ લઈ આવ્યા હતા. એ આપણે ખબર છે કે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં હોય કે બેન્કિંગ સેક્ટરમાં હોય કે કોઈ પણ ફિલ્ડમાં લો તમે, ડિફેન્સ સેક્ટર હોય કે કન્ઝ્યુમર ડ્યુરેબલ હોય કે કોઈ રિટેલ સેક્ટર, કોઈ પણ ક્ષેત્રમાં એ વખતે જે રિફોર્મ થયા હતા એ કોઈના દબાણથી નહોતા થયા પણ એક રિક્વાયરમેન્ટ હતી. એમ આ પણ એક રિક્વાયરમેન્ટ છે અને મોદી સાહેબે સારું પગલું ભર્યું છે હું કહેવા માંગુ છું. પણ એમણે આવું બોલવું ના જોઈએ કે અગાઉના
જે રિફોર્મ્સ હતા અથવા અગાઉના સરકારોએ કરી એ બરાબર અચ્છા, આપને એવું છે કે એટલું જ મારો એનો વિરોધ નોંધાવો છે. તમે જે પછી આગળ કર્યું એમાં, હા, તમે જે કર્યું એને જસ મળતો નથી ને મોદીજી જે કરી રહ્યા છે જસ લેવાનો પ્રયત્ન કરે છે. જસ કરતા એ ખોટો પ્રચાર છે. દાખલા અચ્છા, તરીકે આવા કેટલાય પ્લેટફોર્મ, આ પ્રતિકભાઈએ જે હમણાં વાત કરી, બીજેપીના જે પ્રવક્તા છે એમણે એમ કહ્યું, પ્રેરકભાઈએ, કે ભાઈ રિફંડ ડાયરેક્ટ જમા થશે. તો હું તો છેલ્લા 20 વર્ષથી, હું પોતે બેંકમાં જનરલ મેનેજર હતો, 20 વર્ષથી જોઉં છું કે રિફંડ મારા ખાતામાં સીધું આવી જતું હતું. એટલી બધી સ્ક્રુટિની પણ નહોતી. મોદી સાહેબે ખુદ સ્ક્રુટિની વાત કરી છે કે 0.94%, 0.94% સ્ક્રુટિની હતી, જે ઘટી છે, નો ડાઉટ ઘટી છે, પણ 0.94 બી એટલે 1% કરતા પણ ઓછી સ્ક્રુટિની જે કહેવાય, તો એ વખતે પણ ટ્રાન્સપરન્સી હતી અને એ વખતે પણ ટેકનોલોજીનો ઉપયોગ હતો, મારું એ કહેવાનું છે. હવે જે તમે એક મુદ્દો લીધો તો કે જીએસટી નો જે છે, દાખલા તરીકે મહત્વનું કામ જે મોદી સાહેબે કરવાનું હોય, આ તો સામાન્ય પ્લેટફોર્મ છે અને એમાં મોદી સાહેબે ખુદ તો ડાભીજી આપ એવું કહો છો કે એક બહુ સામાન્ય સુધારો કર્યો છે, પણ મોદીજી બહુ મોટા પ્રમાણમાં એને બતાવી રહ્યા છે, એનો બચાવ કરવા આવી રહ્યા છે અથવા તેનો પ્રચાર કરવા આવી રહ્યા છે. મારે જે કહેવાનું છે, સરકારે શું કરવાનું છે એ ખરેખર કરતી નથી. તમે જુઓ કે આ સરકારની જે ટેક્સની પોલિસી છે એ પ્રો રીચ પોલિસી છે. એમણે જે વેલ્થ ટેક્સ હતો 2016માં નાબૂદ કર્યો 2%. એની સામે એ લોકોએ એક સેસ લઈ આવ્યા, જે હાઈ વેલ્યુ અથવા રીચ અમીર લોકો છે એના ઉપર નાખવાનું, એ પાછું 19માં નાબૂદ કરી દીધું. એ જ રીતે તમે જુઓ કે 1.5 લાખ કરોડનું એક પેકેજ આપ્યું એમણે, જેનો ફક્ત ફાયદો 3% કોર્પોરેટ્સને થયો. એટલે જે સરકાર જે ઇનડાયરેક્ટ ટેક્સીસમાં સતત વધારો કરી રહી છે, જે 12.5%, 12.4%નો જે જીએસટી હતું જે યુપીએ ના શાસનમાં, એ અત્યારે 18% થી ઉપર છે દરેકમાં, 18 થી 28 ની વચ્ચે. તો મારું એ કહેવાનું છે કે જે કામ કરવાનું છે કે લોકો ઉપર ટેક્સનું ભારણ ઘટાડવું, આ તો સામાન્ય અધિકારીઓનું કામ છે. ટેકનોલોજીનો જાણકાર માણસો એવા પ્લેટફોર્મ બનાવે. આ સિલ્વાબેનને ખબર હશે કે આવું બધું વર્ષોથી ચાલે જ છે કે ટેકનોલોજી અપગ્રેડેશન દરેક ડિપાર્ટમેન્ટ કરે છે. એમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કરે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપણે સરાહના કરીએ છીએ. બરાબર, ઠીક છે ડાભીજી. સિલ્વાજી, એમણે જે કીધું પ્રમાણે કે એક તર્ક તો છે કે તમે ટેકનોલોજી તો દર 6 મહિને બદલાતી હોય છે, એટલે અપડેટ કરવી પણ જરૂરી હોય છે અને આપણે એટલા ટેકનોલોજી સેવી થઈએ તો સારી બાબત છે કે જેમાં ઓછા સમયમાં આપણે ઘણા કામ કરી શકીએ છીએ. પણ બીજા કયા ટ્રબલ શૂટર આપને લાગે છે આ સિસ્ટમથી અથવા તો આ ટેકનોલોજી ઉભી કરવાથી, સિલ્વાજી? અત્યારે આજે રિફોર્મ આવ્યું છે, હવે એ જ્યારે એપ્લિકેબલ થાય ત્યારે એકચ્યુઅલ શું પ્રોબ્લેમ્સ છે એ પછી જ ખબર પડશે. કારણ કે અત્યારે તો આ સિસ્ટમ બહુ સ્મૂથ લાગી રહી છે અને અત્યારે આ સિસ્ટમ ઇઝ ધ નીડ ઓફ આર. અત્યારે આની બહુ જ તાતી જરૂરિયાત હતી અને એ સિસ્ટમ લાવવામાં આવી છે. માટે આમાં અત્યારે તો આઈ કેન સી ઇટ ઇઝ ફ્લોલેસ. આમાં કોઈ અત્યારે કોઈ ફોલ્ટ નથી, પણ જો એને એકવાર એપ્લિકેબલ કરવામાં આવે, એક વખત એને યુઝમાં લેવામાં આવે તો ખબર પડે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, એક સામાન્ય હું ટેક્સ પેયર છું અને મારી સાથે સિસ્ટમ સીધી કનેક્ટેડ છે, મને કોઈ એસેસમેન્ટ માટેનું કોઈ મેલ કે નોટિસ આવે છે, તો મારે શું કરવાનું? મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પકડવાના કે કોઈ ઇન્કમ ટેક્સ એડવાઇઝરને પકડવાના, કે હું જાતે એ સક્ષમ છું કે એનું કોઈ રિપ્લાય આપી શકું? અત્યારની જે ઇન્કમ ટેક્સ સિસ્ટમ છે એ કાફી લેમન ફ્રેન્ડલી છે. એટલે એમાં સામાન્ય વ્યક્તિ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન પણ અત્યારે તો જાતે ભરે છે, અમારી પાસે નથી આવતા. એટલે આ જયારે નોટિસ હવે તમારી પાસે આવે ત્યારે સૌથી પહેલા તો એ નોટિસની ખારાઈ કરવી જરૂરી છે. જેના માટે પણ આ રિફોર્મ આવેલું છે કે ડીન નંબર, કે દરેક ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર દરેક નોટિસ પર હોવો મેન્ડેટરી છે. જો કોઈ નોટિસ કોઈ પણ જાતનું કોમ્યુનિકેશન ડીન વગર હોય, ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર વગરનું હોય, તો એ વેલિડ નથી, એ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી આવેલ નથી. પણ એવું કેમ થઈ શકે? આપણે કીધું ડીન વગર આવી શકે નોટિસ, એવું કેમ થઈ શકે? આ ફ્રોડ ઈમેલ્સ હોય છે. હું ફ્રોડ ઈમેલ્સ ની વાત કરું છું. તો જ્યારે લીગલ નોટિસ આવશે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની, એ ઓલવેઝ એક ડીન નંબર સાથે આવશે. હવે આ નોટિસમાં એક રેગ્યુલર ટેક્સ પેયર છે, તો એની જે ક્વેરીઝ હોય, એ ક્વેરીઝમાં જો એ પોતે એને સોલ્વ કરી શકે એમ હોય, મેં જે રીતે કહ્યું કે ઇન્કમ ટેક્સ રિટર્ન પણ લોકો જાતે ભરતા. સિલ્વાજી, આપને લાગે છે કે જે ટેક્સ પેયર અત્યારે જેટલો આંકડો મોદીજીએ પણ મૂક્યો, એમાંથી બહુ મોટા પ્રમાણમાં એવું લોકો લાગે છે આપને કે જે લોકો જાતે ટ્રબલ શૂટ કરી શકે, સિસ્ટમ સાથે કોરસ્પોન્ડિંગ કરી શકે ને જવાબ આપી શકે, એમને તો વિધાઉટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વિધાઉટ ઇન્કમ ટેક્સ એડવાઇઝર તો એ લોકો કશું આગળ એક પગલું ભરી શકતા નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇન્કમ ટેક્સ એડવાઇઝર, આ બંનેની જરૂરિયાત એક સ્પેશિયાલિટી માટે છે કે જ્યારે એમને પોતાનું એક સ્પેશિયલ ડોમેન છે. તો જ્યારે સામાન્ય ક્વેરીઝ જો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ રેઝ કરતી હોય, જેમાં હું તમને એક એક્ઝામ્પલ આપું તો એટીસી નું ડિડક્શન ની વાત છે, એલઆઈસી મેડિક્લેમ સપોઝ તમે ક્લેમ કર્યું હોય અને જો ગવર્મેન્ટ એનાથી અગ્રી ના થતી હોય, તો તમે ખરેખર કોઈ ભૂલ કરી હોય ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા, તો તમારા પર નોટિસ આવી શકે કે એમાં એમને ક્વેરી હોઈ શકે. તો એ તમે રિટર્ન રિવાઇઝ કરીને ક્યાં તો એનો સિમ્પલ ઈમેલ કરીને પણ જવાબ આપી શકો એમ છો. પણ જો કોઈ એવો ટેકનિકલ ગ્લિચ છે કે જે તમને નથી ખ્યાલ અને તમારા રિટર્નમાં તમે કર્યું છે, તો તમારે ઓબ્વિયસલી એક પ્રોફેશનલી મદદ લેવી જરૂરી છે.
ઓકે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે એક બીજી સંભાવના પૂછી લો આપને કે જે આપણે કીધું ટ્રબલ શૂટિંગના ભાગરૂપે એક ફ્રોડ આવી શકે, ડીઆઈન હોવું જોઈએ, પણ બીજી બાબત કે આ બધું જે કલેક્શન થશે ટેકનોલોજીના આધાર પર થશે, એટલે કોઈ એક સર્વર હશે, એક રિજનલ સર્વર પણ હોઈ શકે, એસેસમેન્ટ સેન્ટર હશે, એક નેશનલ સેન્ટર પણ હશે, તો આ બધી કનેક્ટિવિટી ટેકનોલોજીથી થશે. તો આ ડેટાબેઝ કેટલા સિક્યોર છે એ કેવી રીતે આપણે નક્કી કરી શકીશું? કારણ કે જીએસટીમાં પણ હજી શંકાઓ થાય છે. આધાર કાર્ડ હોય કે પાન કાર્ડ હોય કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ આપણે ત્યાં બહુ સરળતાથી હેક પણ થઈ જાય છે. તો શું લાગે છે, આનો કોઈ મિસયુઝ થઈ શકાય એવી શક્યતા ખરી? જ્યારે પણ એક નવું સ્ટેપ આપણે લઈએ ત્યારે એમાં એના ફાયદા પણ હોય, એના ગેરફાયદા પણ હોય, એક સિક્યોરિટી પણ આવે ને એની સાથે એક અનસિક્યોરિટી પણ આવે. એટલે તમારો આ પ્રશ્ન બહુ જ વેલિડ છે કે આવું થઈ શકે એમ છે. કારણ કે અત્યારે તો કોઈ પણ ગમે તેટલી રોબસ્ટ સિસ્ટમ હોય એને પણ હેક થઈ શકે એવું છે. એવું નથી કે કોઈ પણ સિસ્ટમ એવી રોબસ્ટ હોય કે તમે એને ના અડી શકો. કારણ કે હેકર્સ અને ક્રેકર્સ તમારાથી એક સ્ટેપ આગળ જ જવાના છે. પણ આઈ એમ શ્યોર કે જ્યારે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આટલું મોટું પગલું લઈ રહી છે ત્યારે એને પૂરેપૂરી સિક્યોરિટી સાથે આગળ વધવું જોઈએ. પ્રેરકભાઈ, લોકોના સન્માનની, અધિકારીઓ અને ટેક્સ પેયરના સન્માનની વાત કરી મોદીજીએ, પણ સન્માન સિવાય કોઈ એવા પ્રયાસો ન થવા જોઈએ કે જે ટેક્સ પેયર વધી શકે? એક બાબત, એક સવાલ. બીજો સવાલ પણ પ્રેરકભાઈ, આજે દેશની વર્તમાન સ્થિતિમાં લોકોની ઇન્કમ પર વાંધા થઈ રહ્યા છે, તો ઇન્કમ ટેક્સ ભરવા માટે એટલું માનસિકતા કેવી રીતે ઉભી કરશે? કારણ કે અત્યારે તો એમને એ ફાંફા પડી રહ્યા છે ઇન્કમને લઈને. જી શું કહેશો? ભદ્રેશભાઈ, હું આપના સવાલનો જવાબ આપું એની પહેલા મારા કોંગ્રેસના જે પ્રવક્તાએ 2 સવાલ ઉઠાયા. સૌથી પહેલા એમણે કીધું કે નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી શ્રી એમના જે આજના વક્તવ્ય હતા એમાં એવું બોલ્યા કે અત્યાર સુધી જે રિફોર્મ લાવતા હતા કોઈને ખુશ કરવામાં આવતા હતા. આ વાત ખોટી છે. એમણે એવું બોલ્યું હતું દબાણથી લાવવામાં આવતા હતા. આ દબાણથી લાવવામાં હતા એ વાત પ્રધાનમંત્રી શ્રી બોલ્યા હતા. ને દબાણ પૂરું કરો એટલે ખુશ થાય. હવે હું વાત કરું કે 1991, 2 મિનિટ ડાબીજી મને જવાબ આપી દેવા દો. 1991 માં એમણે કીધું કે શું દબાણ હતું? 1991 માં દબાણ એ હતું કે આપણું ફોરેક્સ રિઝર્વ $1.26 બિલિયન થઈ ગયું હતું. માત્ર 21 દિવસનું ઇમ્પોર્ટ બિલ ચાલે એટલું હતું ને આપણા દેશે 47 ટન સોનું ગીરવે મૂકવું પડ્યું હતું બેંક ઓફ ઇંગ્લેન્ડ જોડે. ખાલી 400. એટલે હું અત્યારે આપણું ફોરેક્સ અત્યારે એક જ મિનિટ ડાબીજી એક જ મિનિટ. અત્યારે આપણું ફોરેક્સ રિઝર્વ ડાબીજી એક જ મિનિટ ડાબીજી તમે ક્લેરિફાઈ કરજો. બોલો પ્રેરભાઈ. અત્યારે આપણું ફોરેક્સ રિઝર્વ $536 બિલિયન છે, જે આપણું 54 અઠવાડિયાનું જે કહેવાય કે ઇમ્પોર્ટ બિલ પૂરું કરી શકે એટલું છે. બીજી જે એમણે વાત કરી કે મોટા ભાગની વસ્તુઓનો જીએસટી દરે 18% થી 28% વચ્ચે છે. હું એમને એટલું કહેવા માંગીશ કે કુલ 1214 વસ્તુઓમાંથી 1087 વસ્તુ એવી છે કે જે 5% કરતા ઓછામાં આવે છે. પછી એ દૂધ હોય, શાકભાજી હોય, ચા હોય, કોફી હોય, દવા હોય, એલપીજી હોય, બાયોગેસ હોય, કેરોસીન હોય. સવાલ હશે મારો સવાલ તો જીએસટી માટે એ હતો કે પ્રેરકભાઈ, જીએસટી માટે તો સવાલ એ હતો કે જીએસટી નું નેટવર્ક છે એને લઈને પણ સમસ્યાઓ ઉભી થાય છે. પછી રિફંડ માટે જયારે ફોર્મ ભરવાની વાત હોય ત્યારે પણ ઓનલાઈન સિસ્ટમમાં પ્રોબ્લેમ થાય છે. હજી ટેકનિકલી એટલા સાઉન્ડેડ નથી આપણે, રૂટીન ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. ફોર્મ ભરવા માટે પણ ફોર્મ નથી ભરાતા. હા, બોલો પ્રેરકભાઈ, કેમ એવું? જો જીએસટી ની અંદર જો ટેકનોલોજી હોય તો ક્યાંક એની તકલીફ પડતી હશે, નહીં પડતી હું નથી કહેતો, પરંતુ નવા રજીસ્ટ્રેશનની કરી રહ્યા છો પ્રેરકભાઈ, વગર તૈયારી રિફોર્મ તમે ગ્રાઉન્ડ લેવલ પર રિફોર્મ્સ કરવા માટેની વાત કરો છો, તો ગ્રાઉન્ડ લેવલ પર એ વ્યક્તિ, વેપારી કે સામાન્ય વ્યક્તિ જે છે એ ટેકનોલોજી સેવી તો હોવો જોઈએ, અથવા એટલી જાણકારી તો હોવી જોઈએ ને. સામાન્ય વ્યક્તિ ટેકનોલોજી સેવી છે એનું જ કારણ એ છે કે ભૂતકાળની અંદર જે સર્વિસ ટેક્સ, એક્સાઇઝ આ બધાની અંદર જે જોડાયા હતા એમાંથી 99.6% વેપારીઓ આની અંદર જોડાઈ ગયા છે. અને જૂન 2020 ના અંતે જે જીએસટી માં જોડાયેલા વેપારીઓની સંખ્યા 1,23,11,104 થાય છે. અને એ બી ફક્ત 3 વર્ષના ટૂંકા ગાળામાં થઈ છે. આજના રિફોર્મ્સ પર આવીએ. મેં મારા જે 2 સવાલ આપણે પૂછ્યા, તો ટેક્સ પેર વધારવા માટે સન્માન કરતા બીજા કોઈ પ્રયત્નો ના થવા જોઈએ કે ટેક્સ પેર વધે? અને બીજું કે અત્યારે સ્થિતિ કેવી છે જે ટેક્સ પેર માટેની? જી ભદ્રેશભાઈ, આપનો સવાલ ખૂબ વ્યાજબી છે કે જે વિકસિત દેશો છે એમાં એવરેજ ટેક્સ ટુ જીડીપી રેશિયો 28 થી 32% છે. આપણા દેશમાં ટેક્સ ટુ જીડીપી રેશિયો એ સરકારે આ 6 વર્ષ અથાગ પ્રયત્નો કર્યા અને 2.5 કરોડ જેટલા ટેક્સ પેર વધ્યા એ પછી પણ અત્યારે 9% જેવો છે. એટલે એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે. પરંતુ જ્યારે દેશના લોકોને જેમ જેમ સિસ્ટમમાં ભરોસો ઉભો થાય છે ત્યારે જ એ લોકો ટેક્સ પેર કરદાતાની અંદર વૃદ્ધિ થાય છે. અને એનો જ પ્રતાપ છે કે 6 વર્ષની અંદર 2.5 કરોડ જેટલા નવા ટેક્સના રિટર્ન ભરનારાની સંખ્યા વધી છે. અને અત્યારે નો ડાઉટ એ બી હકીકત છે કે 130 કરોડમાંથી જે એકચ્યુઅલ કર ભરે છે 1.5 કરોડ લોકો છે. આ સંખ્યામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો થવો જોઈએ. અને એ વધારો થશે જેમ જેમ લોકોનો વિશ્વાસની અંદર વધારો થાય છે એમ એ થશે. હવે જે બીજી આપણે વાત કરી કે અત્યારના જે કોરોના કાળની અંદર, પ્રેરકભાઈ, મારો એક સવાલ સામાન્ય સવાલ એ છે
જી પ્રેરકભાઈ, કે અત્યારે જ્યારે કોરોનાની મહામારી પહેલા પણ આર્થિક મંદી આપણને જોવા મળી અને ભારતની સ્થિતિ પણ આપણને બગડી, આર્થિક સ્થિતિ બગડી, એવામાં કોરોનાનો વધારે માર પડ્યો. અત્યારે સામાન્ય વ્યક્તિના દ્રષ્ટિકોણથી આ રિફોર્મ્સ એટલા મહત્વના છે કે લોકોની ઇન્કમ વધે, નોકરીઓ મળે અથવા તો લોકોના રોજગાર મળે, એના માટેના પ્રયાસો વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તો લોકો ઇન્કમ થશે તો ટેક્સ ભરવા માટે તૈયાર થશે ને. ભદ્રેશભાઈ, આમાં એવું છે કે ઇમ્પોર્ટન્ટ એ બધું જ છે ને, સાયમલ્ટેનિયસલી બધું કરવું પડે. એટલા માટે સરકારે એક બાજુ 20 લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ લાવી છે, કે રાજ્ય સરકારે, ગુજરાત સરકારે 14,000 કરોડનું પેકેજ આપ્યું છે, કે સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ આવતી હોય છે. બીજી બાજુ રિફોર્મ બી લાવતા હોય છે. એ તો આપણે એવું બી કહી શકીએ કે ચાઇના જોડે અત્યારે જે વિવાદ ચાલે છે તો એ અગત્યનો છે કે આ અગત્યનું છે, તમે એ બી એટલું જ ઇમ્પ્લિમેન્ટ કરવામાં અગત્યનું છે કેમ જેટલું આ અગત્યનું છે. ઇમ્પ્લિમેન્ટ એટલે કેમ નથી બધું કરી જ શકતા? સાયમલ્ટેનિયસલી અગત્યનું હોય છે. શિલવાજી પોતે સ્વીકારે છે કે ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે થાય એ મહત્વનું છે. સૌથી મોટો પડકાર તો ઇમ્પ્લિમેન્ટ છે. હા, એ જીએસટી માં થયું ને, જીએસટી માં જે રીતે પ્રેરકભાઈ. ઇમ્પ્લિમેન્ટ થયું એ રીતે થશે. પ્રેરકભાઈ. જીએસટી નું તમે જોશો કે ઉત્તરોત્તર તમે જુઓ કે જીએસટી ની અંદર કલેક્શનમાં બી વધારો થયો છે, નવા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બી ઈઝી થઈ ગઈ છે, અને જે સર્વિસ ટેક્સ ને આમાં હતા એના 99.6% વેપારીઓ ઓલરેડી આની અંદર જોડાઈ ચુક્યા છે. જીએસટી એ દુનિયાની અત્યાર સુધીની સૌથી મોટી કર ક્રાંતિ છે, અને જીએસટી ના કારણે જ એવું છે કે નાનો વેપારી દેશના કોઈ પણ ખૂણાની અંદર માર્કેટમાં સરળતાથી દાખલ થઈ શકે છે. જાહેરાત કરી એનાથી પડકાર કયા લાગે છે આપને? કોઈ ખાસ એવું લૂફોલ્સ લાગે છે આપને જે સુધારો કર્યો કે પછી બહુ સારો છે? સિલ્વાબેને જે વાત કરી એની સાથે હું સંમત થાઉં છું, કેમ કે કોઈ પણ ટેકનોલોજી તમે લાવો એટલે ટેકનોલોજીના પડકારો જે હોય એ સામાન્ય પડકારો આ પ્લેટફોર્મને પણ નડશે, અને એનો આપણે ટ્રબલ શૂટિંગ સરકાર કરતી જ હોય છે, એના માણસો હોય છે, એ માટે ટેકનિકલ સેલ પણ હોય છે. એટલે એમાં કઈ બહુ જાજી આપણે તમારે મારે ચિંતા કરવા જેવી નથી, પણ ચિંતા કરવાની તમારે મારે જે તમે મહત્વના સવાલો પૂછ્યા એ ચિંતા કરવા વાળા છે કે ભાઈ લોકોની આવક ક્યારે વધારશે સરકાર, કે લોકોને અત્યારે રોજગારી નથી તો એના માટે શું કરશે, કે લોકોને આ તો ટેક્સ ની વાત કરે છે પણ ટેક્સ, સરકારનો ટેક્સ પોતાનો ઘટતો જાય છે, ઇન સ્પાઇટ ઓફ ધ ફેક્ટ કે આજે પેટ્રોલ ના તમને $40 બેરલ મળે છે, $30 $40, તોય તમે 80-90 રૂપિયા તમે ચાર્જ કરો છો, અને એટલો દર વખતે ટેક્સ વધાર્યા જ કરો છો, જે નાની પ્રજા, મિડલ ક્લાસ, ગરીબ પ્રજા ઉપર જ માર છે આ. કારણ કે તમે ડીઝલનો ભાવ વધારો ઠીક છે. એટલે લાંબુ એનું સાયકલ છે, તમે સમજો છો. જવાબ, હા, યસ, આપની વાત કરી. એક શોર્ટમાં સ્ટેટમેન્ટથી આપનું સમિંગ અપ કરીશું સિલ્વાજી. નવા ટેક્સ પેયરને આમાંથી પ્રોત્સાહન શું મળશે? કઈ બાબતે લઈને પ્રોત્સાહન મળશે? આ તો એક ટેકનોલોજી કે સિસ્ટમનો ભાગ છે જે નવું ડેવલપ કરવામાં આવ્યું, પણ પ્રોત્સાહન શું મળશે એમને ટેક્સ ભરવા માટે? ટેક્સ ભરવા માટે પ્રોત્સાહન, આ સિસ્ટમ જે છે એ સિસ્ટમમાં મેં જે રીતે કહ્યું કે આ એક રિફોર્મ છે કે જેનાથી ફેસલેસ સ્ક્રુટિની, ફેસલેસ અસેસમેન્ટ, ફેસલેસ અપીલિંગ, આ બધું ફેસલેસ થશે. એટલે અત્યાર સુધી જે અન્યાય થતો હતો ટેક્સ પેયરને, વગર કારણે હેરાનગતિ થતી હતી, એ આનાથી નહીં થાય, ફર્સ્ટ ઓફ ઓલ. સેકન્ડ, અમુક લોકો એ વાત છે, લોકો ઇન્કમ ટેક્સ ફાઇલ જ નહોતા કરતા, કારણ કે એ લોકો ઓલવેઝ એવા એપ્રિહેન્શનમાં હતા કે આમાં કાયદાની જાળમાં આવવું જ નથી, કારણ કે એકવાર ચાલુ થશે પછી દર વર્ષે ભરવું પડશે. આ રિફોર્મથી જ્યારે એક વખત ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું નવો ટેક્સ પેયર ચાલુ કરશે, ત્યારથી એ અશ્યોર થશે કે આ એક ફેસલેસ અસેસમેન્ટ છે, આમાં કાયદાની એવી કોઈ કનડગત નથી. તો આ એક પ્રોત્સાહનજનક છે જે નવા ટેક્સ પેયર્સ છે એ લોકો માટે. સાથે સાથે જ્યારે હું આ ફેસલેસ અસેસમેન્ટની વાત કરું છું, ત્યારે એવું નથી કે આ જે લોકો પાસે પેન નંબર છે એ લોકો જ આ જાળમાં કેપ્ચર થશે, રાઈટ? કારણ કે જ્યારે કેશ ડિપોઝિટનો કેસ આવે છે ત્યારે એમાં પેન નંબરથી એ ટ્રેક નથી થતું. જ્યારે કોઈનું પણ રિટર્ન ફાઇલ થતું હોય ને એનામાં જો કેશ ડિપોઝિટ હોય તો એવા લોકો પણ આ સ્ક્રુટિનીમાં કવર થઈ જશે, આ અસેસમેન્ટમાં કવર થઈ જશે જે લોકો પાસે પેન નંબર નથી. સો ઇટ ઇઝ અ વેરી વાઇડ એરિયા. ઓકે, ઠીક છે. ડાબીજી, સમયની થોડી અવધિ નડી રહે છે, પણ ઘણા બધા જે સવાલો યથાવત છે, સવાલોના જવાબ કદાચ સમયાંતરે આ ટેકનોલોજીનો જે અમલવારી છે એ કેવી રીતે કરવામાં આવે છે, મિસયુઝ ઓફ ઈડી અને ઇન્કમ ટેક્સ તો એ બંધ નહીં થાય આનાથી. એટલે એ જ સવાલ છે કે ટેકનોલોજીના આધાર પર જ્યારે આપણે બધી જ કામગીરી કરવા જઈ એટલે રહ્યા સરકાર જે એનો છે તો મિસયુઝ કરે છે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરની રેડ પડાવે છે, એ બંધ નહીં થાય. દેશભરના દરેક વેપારીઓનો ડેટા GSTN માં હવે સામેલ છે, તો ઇન્કમ ટેક્સના ભાગરૂપે પણ દરેકનો ડેટા રહેશે. પણ સવાલ એ થાય છે કે સરકાર પાસે લોકો એક આશા રાખે છે, સગવડતા મળે પણ સિક્યુરિટી કેટલી, સલામતી કેટલી? એ સલામતીના દાવા જો કરવામાં આવતા હોય એ યથાર્થ સાબિત થવા જોઈએ, તો લોકોનો ભરોસો વિરોધીઓ પર દરોડા પાડવાનું સારું સાધન સમાપ્ત કરીએ છીએ. ચર્ચામાં ત્રણે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સમયની અવધિ નડી રહી. ફરી મળીશું દર્શક મિત્રો એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.